મહેસાણા જિલ્લાનો વિજાપુર અને તેનો કાંઠો વિસ્તાર બટાકાના ઉત્પાદન માટે આખા રાજ્યમાં જાણીતું છે। અહીંના બટાકાની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે તેની માંગ અન્ય રાજ્યોમાં પણ રહેતી હોય છે। ગયા વર્ષે બટાકાનો ભાવ પ્રતિ મણ 350 રૂપિયાને પાર હતો, જે ખેડૂતો માટે લોટરી સમાન હતો। પરંતુ આ વર્ષે સ્થિતિ એ છે કે ભાવ માંડ 100 રૂપિયાની આસપાસ સ્થિર થયો છે। આ સીધો ઘટાડો ખેડૂતોની કમર તોડી રહ્યો છે। ખેડૂતોના મતે 1 વીઘામાં બટાકાની ખેતી પાછળ બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ જોતા અંદાજે 20 થી 25 હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। લાખો રૂપિયાનું રોકાણ કરનાર ખેડૂતો માટે હવે દેવું ચૂકવવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સબસિડી અથવા ટેકાના ભાવે ખરીદીની માંગ કરી રહ્યા છે। ત્યારે સરકાર વિજાપુરના ખેડૂતોની પોકાર સાંભળે છે કે કેમ, અને શું તેમને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ પેકેજ જાહેર કરે છે કે કેમ, એ હવે જોવું રહ્યું। ઉત્પાદનમાં તો કેવું છે, ગઈ સાલથી ઓછું ઉત્પાદન છે। બધા બટાકામાં રોગ વધી ગયા છે એમ, એટલે પ્રોબ્લેમો તો છે જ। ખેડૂતનું બહુ નુકસાન છે આ સાલ બટાકાનું બિયારણ બી મોંઘું હતું અને ખાતર બી મોંઘું થયું અને વજન ઓછા પડે છે ઉત્પાદનમાં, અને ભાવ બિલકુલ ગઈ સાલ કરતાં 100 રૂપિયા ઓછા પડે છે। એટલે ખેડૂતનું પડતર ઊંચું, આવક ઓછી, એટલે ખેડૂત પાયમાલ થવાના આરે છે। સરકાર પાસે શું આશા રાખી રહ્યા? સરકારને એક જ વિનંતી અમે કરીએ કે ખેડૂતને જીવતો રાખવો હોય તો સબસિડીની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આવતી સાલ ખેડૂત બટાકા નહીં વાવી શકે। એ પોઝિશન હાલની છે।